ભજનો ગાયા સાહેબ. અમારો સમાજ તો ખાલી લાકડી હોય તો ઘણું થઈ રહીએ. અને ચારણ સમાજ ને વિરમભાઈ આપણે કઈ તૈયારી જ ન કરવી પડે. આપણે ખાલી કાનમાં હાથ દઈને એટલું કરીએ એટલે બધા મેળ ચાલુ ન્યા છે. હા, અંગ્રેજ જોઈ ગયો હતા હો. ગઢવી ભેહું ચારતા ચારતા આમ દુઆ ગાતા હતા ને અંગ્રેજ જોઈ ગયો. આ સર્જન ન્યાથી થયું ટાવર નું મોબાઈલ નું કે આમાં કઈક છે. કઈ ખર્ચો નહીં સાહેબ. ભજન એક વ્યક્તિથી થાય. સત્સંગ કરવો હોય તો બે જોઈએ, એક બોલનાર એક સાંભળનાર. ભજન એક ને કરવું, જેને તરવું એને ભજન કરવું. ભજન પોતે જ કરવું પડે. ખેતી પાતી વિનતી ભજન ભોજન લગન એ પોતે જ કરવા પડે. લગનમાં પોતાને જ જવું પડે. એમ કેવાય કે ના ભાઈ મને ધુવાડો નહીં ફાવે, મારા હાટું તું ફેરા ફરી આવી, આપણે જ જવું પડે. ભોજન આપણે ભજન આપણે કરવું પડે, લગન આપણે કરવા પડે. એક વ્યક્તિ ભજન જેને કરવું છે, ભજન એક વ્યક્તિ થાય. સત્સંગ કરવો હોય તો બે જોઈએ, ગાવું હોય તો 3 જોઈએ. તબલા બેન્જો પોતે, અને કોક ને ઠેઠ પુગાડવો હોય તો 4 જોઈએ. 1 2 કા 4 પ્રોગ્રામ પૂરો. હવે તો આપણે ન્યા લગી પૂગી ગયા છે કે શમશાનમાંથી વેરાગ વયો ગયો છે. સંવેદના આપણી આપણને અત્યારે બહુ રોડો લાગે છે, બહુ ગમે છે, પણ આ મારા ને તમારા જિંદગીના 10 15 વર્ષ આ છીનવી લેવાનો છે. હા, એ આવતા બધું હા મોબાઈલ ન્યાય 10 15 જણા પોતપોતા, બાકી એકાબીજા મેસેજો કરતા હોય. જયારે કાંઈ નહોતું આ જગતના ચોકમાં, મેળાની વાત હું કરતો તો પ્રથમના દોરમાં, કે કાંઈ નહોતું ને ત્યારે મેળો એક જ એવું માધ્યમ હતું કે જ્યાં માણસ એની મોજ વ્યક્ત કરી શકતો સાહેબ, જ્યાં માણસ એના ભાવ રજૂ કરી શકતો, જ્યાં માણસ એની હેત અને પ્રીતની વાતો જ્યાં કરી શકતો, એ મેળો હતો. એટલે તો કાગબાબુનું એક ગીત છે, હાલો માનવિયું મેળે મેળામાં મારો મનનો માનેલ છે. હાલો માનવિયું મેળે મેળામાં મારો મનનો માનેલ છે. હીરે મેળામાં એક આટિયાળી પાઘડી, હીરે મેળામાં એક આટિયાળી પાઘડી. ઓડિયાના ટાટ પર મનડા વારું, મારા તનડા વારું, મન ખડા ને મેળે હાલો હાલો માનવિયું મેળે મેળામાં મારો મનનો માનેલ છે, તનનો માનેલ છે. એક સાહેલી બીજી સાહેલીને પૂછે છે કે મેળામાં શું છે સાહેબ? ગીતોમાં જવાબ મળ્યા. કાંઈ નહોતું તેથી સંદેશા વાહક નું કામ છે, એ દુઆઓ અને ગીતો કર્યા છે. આ મોબાઈલ નહોતા ત્યારે, પણ ગીતથી અને દુઆથી માણસને એકાબીજાના સમાચાર છે, મેસેજ પૂગી જતા કે મેળામાં શું છે. સાહેલી જવાબ દે, હીરે મેળામાં એક ઘોડલા ઘુમવતો, હીરે મેળામાં એક ઘોડલા ઘુમવતો. એના ડાબલાના તાલે મારા હૈડા આવે, મારા મનડા મુંજાવે, મન ખડા ને મેળે હાલો હાલો માનવિયું મેળે મેળામાં મારો મનનો માનેલ છે, મનનો માનેલ છે.
મોરલડી વાગતી હીરે મેળામાં એક મોરલડી વાગતી. મોરલીના રાગમાં વાદણ બનાવે મન જોગણ બનાવે મન ખડાને મેળે હાલો હાલો માનવ્યું મેળે મેળામાં મારો મનનો માનેલ છે તનનો માનેલ છે મનનો એ મેળામાં શું છે તો જે મેળામાં જાતા હોય એને જે ગમતું હોય ને એનો જવાબ જોવા મળે છે. લોકસંગીતે આ કર્યું છે. ઘણા આ તો હર્ષદ મામા એમ કહે કે તમારા ગીતમાં કાંઈ નથી તઈ અમને એમ થાય કે અમારી કઠણાઈ છે કે તમે અમને મળ્યા છો. મેઘાણીએ જીવન સમર્પિત કરી દીધું સાહેબ. કલ્પના તો કરો જે ગીત જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં જઈ અને ધૂળ ધોયા વાણિયાએ મને ને તમને આઈ લગી પુગાડ્યા છે. હવેનો યુગ સમય છે એ જુદો છે. એક એક ગીતમાં એના જીવન પીડ્યા છે સાહેબ. એક એક વાતમાં બોલું એક બહુ આખી આખી ઘટના જે વાત છે ને દરેક દુઓ હોય છે કે છંદ હોય છે કે જે કાંઈ હોય છે એ કવિને ક્યાંથી કાંઈક એને એવું ચિત્ર દેખાય કાંઈક એવું દર્શન દેખાય ત્યારે કવિ છે એનું સર્જન કરે. પશુઆરે વાતો થઈ છે સાહેબ. પશુનો પ્રેમ જેવો તેવો નથી આપણે તે સાહિત્યમાં. પશુઆરે પ્રેમ કરી અહીં વાલથી વાતું થાય બાકી મોટો હારે ન મંડાય અહીં દિલની વાતો દેવરા. તમે કરોડો રૂપિયાની ગાડી લ્યો એની હારે વાતો ન કરી શકો. અહીં ભેહું આયરે પશુ આયરે ઘોડા આયરે ના ધરતીના માણસો વાતો કરી શકે. બહુ ઓછા માણસોને ખબર હશે પશુનો પ્રેમ છે. મહારાણા પ્રતાપના જીવનની એક ઘટના. રામપ્રસાદ નામનો હાથી છે એ મહારાણા પ્રતાપની સૈન્યમાં અને રાણા પ્રતાપના માણસોએ હાથીને એટલો ટ્રેન કરેલો ક્યારે યુદ્ધ થાય અને એવું વાતાવરણ થાય ત્યારે બીજા દુશ્મનો છે જયારે એની સામે હુમલો કરે ને ત્યારે રામપ્રસાદ નામનો હાથી છે એની સામે લડવા. અને એમ કહેવાય છે કે રામપ્રસાદ નામના હાથીએ અકબરના 7 હાથીને મારી નાખેલા. કેવડો પ્રેમ હશે એ પશુને પ્રતાપ પ્રત્યે. અને અકબરને ખબર પડી કે મહારાણા પ્રતાપની સેનમાં એક હાથી છે અને એ હાથી આપણા હાથીને મારે છે કે હાથી આપણા હાથીને મારી નાખે છે. અને પ્રતાપના હાથીના સમાચાર જ્યારે એમ કહેવાય છે અકબરને મળ્યા એટલે અકબરે કીધું કે પ્રતાપને તો જીવતો પકડવો છે પણ એ પેલા મારે એનો હાથી છે એ મારી સામે જોઈએ. આવો હાથી જેની સેનામાં છે મારે એ હાથી જોવો છે. અને જેમ ચક્રવ્યૂહ થાય એમ 7 હાથીના ચક્રવ્યૂહથી એને ઘેરવામાં આવ્યો અને રામપ્રસાદ નામના હાથીને ટૂંકમાં એમ કહું પકડવામાં આવ્યો. એની પગમાં બેડિયું પડી ગઈ અને રામપ્રસાદ નામના હાથીને અકબરના દરબારમાં હાજર કરીને કીધું કે આ રામપ્રસાદ છે. એ જ ઘડી એનું નામ બદલાવીને એમ કીધું કાલથી આને પીર પ્રસાદ કહેજો. કે કાલથી આને પીર પ્રસાદ કહેજો કે આ હાથી છે કે હા. અને રામપ્રસાદ નામનો હાથી અકબરના દરબારમાં આવ્યો ને સાહેબ એને ખાવાનું બંધ કરી દીધું. ઇતિહાસકારો લખે છો એને પાણી પીવાનું બંધ કરી દીધું. 18 દિવસ. આજે જ એક મેસેજ આપણે એક વિડીયો ફરે છે. એક વાનર છે એ એક સાધ્વીજીના વિયોગમાં 3 દિવસથી 4 દિવસથી ખાવાનું મૂકીને આજે એનો દેહ છૂટી ગયો છે. 3 દિવસથી જે એક મેસેજ આજે ફરે છે કે એક વાનરો છે એક વાંદર છે એને ગમતું કોઈક પાત્ર હોય એની વિદાય થાય ને બેઠો રહ્યો ઉભો રહ્યો. આપણે બધા વિડીયો જોયો હશે સોશિયલ મીડિયાના માધ્યમથી. આજે વાંદરી એના પ્રાણ વયા ગયા. એ વખતે રામપ્રસાદ નામનો હાથી અકબરના દરબારમાં 18 દિવસના ઉપવાસ કર્યા પછી 18મા દિવસે રામપ્રસાદ નામના હાથીના ખોડિયામાંથી પ્રાણ વયા ગયા ને ત્યારે અકબર એટલું બોલ્યો કે રાણા પ્રતાપના હાથીને હું તાબે ન કરી શકું. રાણાને કઈ રીતે કરી શકું? કે પ્રતાપના હાથીને જો હું તાબે ન કરી શકતો હોય તો પ્રતાપને કઈ રીતે કરી શકું? આ વીરવલ પુરુષ જેના જીવનો ન્યોછાવર કર્યા સાહેબ. કેટલા બડુકાર મામા આ ધરતીના આ માણસોની ક્યાં વાતો કરવી સાહેબ. નિખાલસ જીવન જીવી અને જિંદગીના ચોકમાં જગતના ચોકમાં જયારે જરૂર પડતી હતી ને જેના આશ્રિતો હોય રજવાડાના જેનો જે રાજ હોય એના આશ્રિતો હોય એને જયારે જરૂર પડતી હતી તેથી આ ધરતીનો માણસ પ્રાણ આપવો હોય ને તો પ્રાણ આપી દેતો હતો સાહેબ. રાધેસર નું કચ્છમાં રાજ અને ત્યારે તો હરીફાયું થતી
અને રાજા દેસળના રાજમાં રાજસ્થાનમાંથી 4 મલ આવ્યા અને મલ આવીને એમ કે અમારી હારે કુસ્તી કરો, તમે હારી જાઓ તો હોનનું કડું દેવાનું, અને જો અમે હારી જાય તો અમારા બધા કડા તમને દઈ દે. આવા 99 કડા લઈ અને એ રાદેસરના રાજમાં કચ્છમાં 4 મલ રાજસ્થાનમાંથી આવેલા, અને રાદેસરને એટલું કીધું કે 4 મલ આવ્યા છે અને કુસ્તીનું આમંત્રણ આપે છે. ત્યારે યુદ્ધના આમંત્રણ અપાતા. હા સાહેબ, ગમે એમ લડાઈ ન થતી, હરખે હરખા હથિયાર, હરખે હરખો માણસ, એકની સામે એક, આ બધા નિયમો હતા. એ કઈ કુસ્તી કરવા માંગે છે અને જો કુસ્તી ન કરવી હોય તો હોનાનું કડું દઈ દો. 99 કડા ભેરા કરીને 4 જણા હાલ્યા આવે છે. દરેક રજવાડામાં હરવતા 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 કચ્છની ધરતીમાં આવ્યા છે. અને રાદેસરને ખબર પડી ને ત્યારે રાદેસરે એટલું કીધું કે 1 ને બદલે 11 હોનાના કડા દેવા પડે ને તોય મને દુઃખ નથી, પણ મને અફસોસ એ વાતનો છે કે મારી ધરતીમાં કોઈ એવો પાણીયારો પુરુષ નહીં હોય કે જે ધરતીની વાતો થઈ છે એ ધરતીમાં કોઈ એવો પાણીયારો પુરુષ નહીં હોય કે આની સામે લડી ન શકે. તઈ કોકે કીધું કે સંઘાળ ગામમાં એક આયરનો દીકરો છે, નામ એનું ભૂતો છે, અને આવો બળવાન માણસ જોયો નથી કોઈ. હે કે ભૂતની સામે કદાચ બથ લેવી હોય ને તો તેથી ભૂતો ડગલા ભરે, આવો એક બડુકો આયર ન્યા છે, જો એને વાત કરીએ એટલે કીધું કે કોઈ પણ રીતે આપણી આબરૂ રહેવી જોઈએ. અને ખેતરમાં કામ કરતો માણસ, ખેડૂઓ, અને ન્યાજીની આયરને એટલું કીધું કે રાદેસરને કામ પડ્યું છે ને તમને બોલાવ્યા છે. કાંઈ વાંધો નહીં, અમારો બાપ છે. મેલા ગેલા લુગડા, પણ આમ નજર ચોટી રહી એવું શરીર, લીંબુની ફાઈટ જેવી જેની આંખું છે, અડધા ચંદ્રમાં જેવું જેનું કપાળ છે, આવો માણસ ધીરા 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 ડગલા ભરતો રાદેસરના રાજમાં હાજર થઈ. જય માતાજી રામ રામ કરીને ઉભો રહ્યો કે બોલો મહારાજ, અમારા અન્નદાતા છો, શું મારું કામ પડ્યું? કે આયર, મેં તારી શક્તિના તારા બળના મેં વખાણ સાંભળ્યા છે, વાત સાંભળી છે. હા બાપુ, મુરલીધર મહારાજની મહેરબાની છે, ક્યાંય અન્યાય કે ક્યાંય આથડવા જતો નથી, ખોટી રીતે ઝઘડો કરતો નથી, કોઈ અન્યાય કરે તો હું સહન નથી કરી શકતો. એટલે વાતું થતી હોય છે કે તો તારું કામ પડ્યું છે કે બોલો બાપુ, તમારા હાટુથી પ્રાણ દેવા પડે તો આ આયરની તૈયારી છે. કે પ્રાણ નથી દેવા, પણ રાજસ્થાનમાંથી 4 મલ આવ્યા છે, ની મલની હારે કુસ્તી કરવાની છે. એટલે ભૂતા આયર એટલું બોલ્યો કે મને કુસ્તીના નિયમની ખબર નથી, પણ હું એની સામે લડવાની તાકાત મારામાં જે છે એ પ્રમાણે લડી બતાવી. કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે જાહેર થયું, 4 મલને કીધું કે અમારો એક માણસ છે એ તમારી સામે લડવા તૈયાર છે, અને કુસ્તીના મેદાનમાં આવ્યા, એકની સામે એકને લડવું પડે. અને એનો જે બહુ મજબૂત મલ હતો એને મૂક્યો, અને ભૂતા આયરને આમથી આવતા જોયો તો ઘડીક તો જોયો તો ઈ ચકરી ખાઈ ગયો કે ઓહો, આવો માણસ જોયો નથી. એને બીજા નિયમની કાંઈ ખબર નથી. ઓલો એના દાવ પેચ જે કાંઈ કરે એ પેલા ભૂતાએ એક જ મુઠ્ઠી મારીને આખું માથું છે અંદર ગાળી દીધું, ડોકલેસ શરીર, આ વિભાગ જ ગાયબ થઈ ગયો, આખું માથું કરી ગયું, એના પ્રાણ વયા ગયા. એક જ મુઠ્ઠીનું ભૂતાયરનું પરાક્રમ જોયું ને તો ઓલા ત્રણે તો એ જોઈને જ જે માતાજી કરી દીધા, કાલ્યો 99 કડા. હે કાલ્યો બાપા, અમારે નથી લડવું. ભૂતાને કઈ આરામ યાદ આવ્યો કે હું પરાક્રમ કર્યું છે. બાપુ કામ થઈ ગયું, કા કીધું જય મુરલીધર, કામ કરીને એને રસ્તે નીકળી ગયો. 3 મલ હતા ને એને એમ થયું કે રાજ દરબારમાં આપણે એકની સામે 3 ન લડી શકીએ, પણ હવે તો લડી શકીએ ને, આને મેલાઈ નહીં. આપણા ભાઈબંધ મારી નાખ્યો છે, આપણા 99 કડા લઈ ગયો છે, કઈ વાંધો નહીં, તપાસ કરી ક્યાં રહીએ છે. એ તપાસ કરતા કરતા આમ આવ્યા ને તો ભૂતો છે ને એ હળથી ઠેફા ભાંગતો હતો. આ 3 જણા જોયું ને એ તો હળથી ઠેફા ભાગતો. તેમાં આયરાની આવીને કીધું કે આયર કે હા કે 3 વેલા મલ જેવા કોઈ હાયલા આવે કે ભલે આવે. એ 3 ભૂતાયર ને હળથી ઠેફા ભાંગતા જોયા ને એટલે હળ મેકીને આયર બોલ્યો કે બોલો બોલો ભાઈબંધ કઈ કામ છે કે ના ના, તો અહીંથી નીકળ્યા તો તેમ થયું કે મળતા જાય. એ તો જોઈને જ એને પૂરું કરી નાખ્યું, આની હારે બધાય નહીં. એ મલ વયા ગયા પછી આયરાણી આયર ને એટલું કીધું કે હે આયર, ઈ કદાચ તારી હારે બાધત તો તું શું કરત? ઈ કે કાંઈ નહીં, 3 ઢેફા વધુ ભાંગી નાખત. વાત તો એટલી જ છે ને, આ ઈ પ્રદેશ છે એટલે કાગ લખે કે હાવ હુવાડો નથી આ રાજો આ ભારતે કાયર દે. કાયર
ગીતાજીના પાઠ કીધા છે, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. પિતાની સોંપી દીધી હારી સામડાને સંભાળ, માતાજી ફાળ મુકાજે, ધાવેલું દૂધ નહીં લાજે, માતાજી ફાળ મુકાજે, ધાવેલું દૂધ નહીં લાજે, ધાવેલું ધાવણની કિંમત હતી સાહેબ. માતાજી ફાળ ખાજે, કારણ ધાવેલું દૂધ નહીં લાજે. અને ધાવણની જ્યાં લગી કિંમત હતી ને ત્યાં લગી આ ધરતીનો માણસ છે ને ખોટું કરતા બીતો ખરો. ઓલી વાત છે ને જગદીશ મામા ચોમાહાનું પ્રાણું, જો આમાં અમુક છે ને આમાં અમુક જંતુજી આ ચોમાહા પૂરતા જ આવે, એ આવીને વયા જાય, એ કાયમી નો હોય. એમ અમુક આવીને અમુક વયું જાય. કાયમી જે જગતના ચોકનું જે વાતાવરણ છે ને એ કઈક જુદું હોય છે. પણ અમુક ને ખાલી ખાલી લોહી પીવા તમે એને પૂગો કે જેને લોહી જ પીવા છે તો કોઈ પણ રીતે પીવાનો છે ને. એક જણો હાર્ડવેર ની દુકાને જઈને કે મધ છે, લોહી તો ગમે એવી રીતે પી શકાય ને. તમને લોહી ચડાવવું હોય ને તો ગ્રુપ જોવું પડે, પીવામાં ગ્રુપ ન જોવું પડે. એટલે હાર્ડવેર ની જઈને કે મધ છે, એટલે લોકો જોતો નથી હાર્ડવેર ની દુકાન છે કે ખરેખર રોકડે લેવું. હો અરે કે હાર્ડવેર ની દુકાન છે અહીં થોડું મત, હવે મજાક શું કરો યાર, વેચવું તો દિયો ને યાર. ખરેખર વયો જાય કે નકર બંદૂક તારી હગી નહીં થઈ, રિવોલ્વર લઈને આમ ટાંકીને પેલો વયો ગયો.
15 દી પછી પાછો આવ્યો, રિવોલ્વર છે? એ કે ના, એ કે તો મત દ્યો ને. પીવાવાળો તો ગમે એ રીતે, જે રીતે એ ચોમાહાના ટાણામાં હું વાત ધાવણની જે કરું છું, ખેડૂત થી જેટલું વજન નખાતું હતું ને એટલું ગાડામાં નાખી દીધું. ગોઠણિયા ભેર છે અને બળદિયો છે એ તળ ઉપર આમ ગાડાને ચડાવતો હતો, ગોઠણિયા ભેર થઈ ગયેલો. ગધેડાએ પાસે આવીને બળદને એટલું કીધું, હું કામ તૂટીને ત્રણી થઈ જાય? એ કે મરી જાય. એટલું બધું મહેનત ન કરાય, સત્યવાદી દીકરું ન થવાય. ગધેડા તો આજ સલાહ દે ને, એની પાસે તમે શું અપેક્ષા રાખો? એની પાસે અપેક્ષા શું રાખો તમે? વાઘને ગધેડાએ કીધેલું કે આ ઘાસનો રંગ લાલ છે. વાઘ કે લીલો છે કે નહીં, કે લાલ છે. એટલે ગધેડો ને વાઘ બે સિંહ પાસે ગયા. સિંહ પાસે કીધું ભાઈ ગધેડો એમ કે છે ઘાસનો રંગ લાલ છે, વાઘ કે હું કહું લીલો છે. એટલે સિંહે કીધું કે વાઘને કે તારો વાંક છે, તને દંડ કરવામાં આવશે, ગધેડો સાચો છે. વાઘને દંડ થયો, ગધેડો વયો ગયો. પછી વાઘે સિંહને પૂછ્યું કે મારો વાંક નતો તો તમે મને શું કામ દંડ કર્યો? કે મેં તને દંડ એટલે કર્યો કે તે ગધેડા હારે દલીલ કરી હતી એટલે. એની હારે દલીલું ન કરાય. ઈ જ કે તૂટેણ તણ થઈ જાય, હું કામ આમાં આમ કરો? ત્યારે બરદે એટલું કીધું કે મારાથી ન થવાય. વિદ્યારામ હરિયાણીની એક કવિતા છે કે એક મારો ને એ ઉલાળો તમે ભાર વેઠો સોસાને નઠારો બળદિયા, બુદ્ધિ વિના ના રે એ તમે એક મારો ને ઉલાળો. એક ઉલાળો મારો ગધેડાએ તો એને એક્શન કરીને બતાવ્યો કે મારા માલિકે જેથી મારી માથે લગડું મૂક્યું ને જેથી ભાર મૂક્યો ને તેથી મેં આમ ઠેકડો માર્યો તો લગડું પડી ગયું ને માટલા ફૂટી ગયા ને તેથી કોઈ દી મારી માથે વજન નથી આવ્યો. એ કામ તું ઉલારો માર, ગાડું ઊંચું, તારો માલિક તને કોઈ દી કહે નહીં. બળદ કે મારા ન થાય. શું કામ? કે ધાવણ ધાવ્યા અમે કામધેનું ના, સાને થવાય ચંડાળો. એ ધાવણ ધાવ્યા કામધેનું ના, કેમ થવાય ચંડાળો. માતા મારી જગત જાનની, રાહ મારો નિરાળો. બળદ કે રાહ મારો નિરાળો. અમે કામધેનું ના ધાવણ ધાવ્યા સાહેબ. 33 કરોડ દેવનો જેનામાં વાસ. દેવા દાતારા દુજારા વેદા અવતારા દસા ધરા હરા ગેરા રવિ બારા સારા ધામ સત્યા જત્યા સુરાપુરા શિશિસારા પીરા પેગંબરા સિદ્ધ સાધકા પ્રણામ નવ નાથા નવ ગ્રહ 999 નદી નખાત્રાય 9 લાખા બાકા 9 નીંદ પર્વતા પૂડા 8 8 વસુ 8 તીર્થા સમેત 7 સીધી 7 વારા સરગા 7 સમુદ્રા 7 તૈડા તત્સાર પુરાણા 18 બારા 18 વનસ્પતિ ઉતારા આદેશ ઓમકાર આદિનાથ પારસ કલ્પસુ દિનસુર દિગપાર પૃથ્વી પાણી પવન આકાશ કૈલાસવાસી કુબેર નમસ્કાર બ્રહ્મા ગણેશ શેષ ખગેશ અયોધ્યા મથુરા વાયાકાશી અવંતિકાપુરી મતી દ્વારકા સરસ્વતી ગંગાપાર ગોદાવરી નદી રેવા ગોમતી પ્રયાગ કાવેરી સરજુ મહીપત્રી કેદાર ચિંતામણી સોમવતી રુદાણી સુભદ્રા સતી સાવિત્રી ગાયત્રી અરુદ્ધિ સિદ્ધ કામધેનુ અદિતિ રાંદલ દ્રૌપદી કુંતી મારુતિ તારા લોચના પવિત્ર 84 ની ચારણી દેવી છપ્પનકોટી ચામુંડા માતા હિંગળા મોહમાય આશાપુર અંબિકા કાળિકા નાગણેતી ડુંગરેતી રવેતી ચાળકનેતી નમો સુરારાય વાલ્મીક વેદવ્યાસ સુક્તેશ વસ્તાધત્રી ગૌતાદીપ શંકાદીપ ઇન્દ્ર શાલિગ્રામ જમદગ્નિ માનધાતા વિઠ્ઠલ રણછોડરાય રાજારામ વિશ્યામિત્ર જાલંધર મચંદર ગોરખ ધુંધરીમલ ચક્રપતિ અજયપાળ ગોળ ચૌહાણ માગણીનાથ મલીનાથ જગદેવ અને પાબુ ભાલાવાળો હિન્દુઓ શાલિગ્રામ રામદેવી 33 કરોડ દેવનો વાસ અમારી માના શરીરમાં છે. ઈ ધાવણ ધાવ્યા અમે કામધેનું ના, સાને થવાય ચંડાળો. જગત જનની અમારી હે ગધેડા, અમારી માને આ દુનિયા માં કે છે. પછી બરદે ગધેડા ને એટલું પૂછ્યું તારી માને આ દુનિયા શું કહે? ગધેડો બઠિયા કાન કરી ગયો. પછી એટલું કીધું ગધેડી કે તઈ બરે કીધું ઈ તો ગધેડી ના હોય ને આવી સલાહ દે, બીજી ન દે. આ જે મૂલ્યો હતા પાયાના, એ બધી જે વાતો છે લોક સંસ્કૃતિની માધ્યમથી આ દુનિયાના ચોકના જગતના ચોકના માણસોને મળી છે. એટલે છેલ્લો એક પ્રસંગ મારે કહી પછી બિરજુભાઈ પાસે જે સમયની મર્યાદામાં અથલિયા સાહેબ જે રીતે કહે એ રીતે આ નકર તમે તો ફરમાઈશું તો હવાર લગી ખૂટવાની નથી. પણ જે જે ગીતો મને તમને મળ્યા છે, જે કાંઈ
જો આ યુગ છે ને મામા, આખો જમાનો એવો આવ્યો છે ને તમે કલ્પના ન કરી શકો. આપણે ભાગશાળી છો, આપણે ઘણું બધું જોયું. આમાં જો ઘણા છે 50 વર્ષના 55, આપણે એ યુગમાં છે 50-55 વર્ષના. આપણને મારતા ને એટલે રડતા, છાના રાખવા હાટું થઈને પાછા મારતા. આ ડબલ ડોઝ તો તે દીના લઈને આવ્યા અમે. આ મોટિવેશન સ્પીકરો જે અત્યારે સ્પીચ આપે છે ને, આમ થાવું એ તો તેથી આપણે જીવન લેસન ન કરતા ને એટલે અંદર અંદર જ મોટિવેશન નું આખું કામ થતું કે સાહેબ મારશે પણ મારી તો નહીં નાખે ને. એમાં મૂંઝાવાનું શું હોય? આ પાઠ આપણે બધા ભણ્યા ને સાહેબ. તમે કલ્પના તો કરો, બોરડીના ઝાડ ઉપર બોરડીના બોર તોડવા ને કે કાંટો ન લાગવા દેવો, આ કેટલી સાધનાની પ્રક્રિયા કરી છે. આ બધું જીવનના આ જે અનુભવોમાંથી ઘડતરમાંથી મળતું એ બચપન છે એ છીનવાઈ ગયું છે અત્યારે મોબાઈલના માધ્યમથી. પણ આ મગજનું આઈક્યુ છે ને એ વધ્યું છે. એ તેથી નહોતું એટલું, એ હવે એ બધું છે ને એ વધ્યું છે. તેથી કઈ હતું ને કે એક જણા કીધું કે ભાઈ તારો જન્મ કેદી થયો? એ કે આપણા ગામમાં લાઈટ આવી ને તઈ હું અણહમજુ હતો. ઓલો કે તું અણહમજુ તો અટાણે છે, કેદી થયો એ કે ને. સમજણ ને બીજું ક્યાં લેવા દેવા છે? એના ઉંમર ને કઈ ન હોય તો 15 થી 25 અકલી બને ઇન્સાન, બાકી 60 ગયે નહીં સાપડે. પછી ડાયબ શંકર દાન. 15 થી 25 વર્ષની એક અવસ્થા છે, એમાં જે ઘડતર થઈ જાય પછી એમાં બહુ લાંબી માથાકૂટ ન કરવી. બાપ દીકરો બે બેઠા હતા ને તો બાપા દીકરા એને બાપાને કીધું બાપુ ટીવી જોવું કે નહીં? ટીવી નથી જોવું. બાપુજી એવું થોડું હાલત, મારે શું કરવું? નહીં ટીવી નથી જોવાનું. એ કે તો મારી યાર વાતું કરો. જો અટાણના યુગનો છોકરો કેવો છે. હે કે તો મારી યાર વાતું કરો. એટલે છોકરો ને બાપ બે વાતું કે હે બાપુજી કે આપણા ઘરમાં તમે, મારા મમ્મી, હું, બેન ને મીંદડી આ 5 જ રહેવું કે કઈ વધઘટ થાય? હે કે આ 5 જ રહેવું કે વધઘટ થાય? એટલે બાપાએ કીધું બેટા આપણે કૂતરો એક લઈ આવશું ને એટલે 6 થઈ જાય. એ છોકરો કે તમે કૂતરો લઈ આવશો તો કૂતરો મીંદડીને મારી નાખશે. પાછા રહેવું તો 5 ના 5 જ ને. અરે બેટા કે પછી તારા લગ્ન થાય એટલે આપણે 6 થઈ જાય. હોય કે મારા લગ્ન થાય તો બેન ના લગ્ન નહીં થઈ ગયા હોય. પાછા રહેવું તો 5 ના 5 જ. એ કે તારા લગ્ન થાય પછી તારે વાડી વેલો વધશે, દીકરા દીકરાનો જન્મ થાય, દીકરી દીકરો એટલે પાછા 6 થઈ જાઉં. એ કે મારે દીકરો દીકરી જન્મ છે તો તમે નહીં ગુજરી ગયા હોય. એ કે ટીવી જો ને ભાઈ, તારે જોવું તો ટીવી જ ને, કે બીજું કઈ? એ તો એને જ્યાં પૂગવું છે ત્યાં પૂગી જ જવાનો અત્યારનો યુગનો માણસ. પણ ગીતો એ હું આપ્યું છે આ છેલ્લો પ્રસંગ હો, કારણ કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા આ પ્રોગ્રામ છે. સંસ્કૃતિનો વારસો સરકારની બહુ મોટી જવાબદારી રહેલી છે. જેટલી મહેનત થાય એટલી સંસ્કૃતિના કાંગરામાં એક ઊંડી આંચ ના આવવી જોઈએ એ માટેની સત્તાધીશોની જવાબદારી લઈ છે ને. જવાબદારીના માધ્યમથી આ પ્રોગ્રામ, એટલે એક લોક સાહિત્યના વક્તા તરીકે હું એમ કહું છું કે આપણો વારસો કેવો હતો સાહેબ. આપણું એક ગીત કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં, ફૂલ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં, એ તો ગોરી ઘોડલા ગડાવી દઉં, એ તો ગોરી રે
હાલારી હાથીડા મગાવી દઉં એ તો ગોરી રે તને હાલારી હાથીડા મગાવી દઉં હાથીડાનો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં એ તો ગોરી રે તને શીતળની ચૂંદડી મગાવી દઉં ચૂંદડીનો ઓરનાર રે કાનો રમે છે મારી કેળમાં ફૂલ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં કાનો રમે છે મારી ક્યારે આ ગીતનું સર્જન થયું છે સાહેબ જે માણસો એમ કે તમારા ગીતમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કાંઈ નથી ઉતારા ઓરડા ને એવું નથી સાહેબ એ તો તારા ભાગમાં આવા ગીત આવ્યા છે આ ગીતના સર્જન એમને એમ થોડા થાય સાહેબ જેમાં કોરોનાની મહામારી હમણાં 2 કે 3 વર્ષ પહેલા મારા ને તમારા પ્રદેશમાં આવીને આપણે હાહાકાર મચાવ્યો બરોબર આજથી 100 વર્ષ પહેલા મરકીની એક બીમારી આવેલી સાહેબ દર 100 વર્ષે આવી એકાદી ઘટના છે ઘટે છે અસ્તિત્વના નિયમ પ્રમાણે ટપોટપ માણસ છે એ મરકીમાં મરવા માંડ્યા સાહેબ એક ને હજી અગ્નિદાહ ન દે આવે તો 2 તૈયાર હોય આવી પરિસ્થિતિ આવું વાતાવરણ એમાં મવાની બાજુમાં નીપ નામનું ગામડું ખારવાની વસ્તી 70 વર્ષની જકલ નામની ડોહીમાં છે એનો જીવ નથી જાતો જમને જીવને વાદ આલે છે એનો દીકરો ગુજરી ગયેલો એના દીકરાની વહુ ગુજરી ગયેલી પરિવાર સાફ થઈ ગયેલો એનો જીવ નથી જાતો ને એમાં 14 વર્ષની એમ કહેવાય છે મીણા નામની એક રૂપનું અંબાર એક દીકરી આવી અને જકલ ફૂઈ પાસે આવીને એટલું કહે છે કે ફૂઈ કેમ તમારો જીવ નથી જાતો હે કે એવું કયો જગતનું તત્વ છે કે તમારા જીવને પકડીને બેઠું છે ને તેથી મીણા નામની દીકરીને તૂટતા અવાજમાં જકલ નામની ડોહીએ એટલું કીધું તું બેટા મીણા મારો દીકરો છે એ ગુજરી ગયો મીણા મારા દીકરાની વહુ ગુજરી ગઈ કે શું કરીએ ફૂઈ કુદરત રૂઠ્યો છે પણ મારો આ 18 વર્ષનો રાહો છે ને દીકરાનો દીકરો રાહો 18 વર્ષની જેની ઉંમર ને જે જીવતો હતો આ મારો રાહો છે ને મારો જીવ છે એ રાહામાં ચોટ્યો છે હે કે મારો જીવ છે આ રાહામાં ચોટ્યો છે મારા રાહાનું કોણ વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અને જબકારો થયો ભાઈ મીણા નામની 14 વર્ષની રૂપની અંબાર દીકરીને કોઈ તમારા જીવને સદગતિ કરો તમારા રાહાની જવાબદારી મારી છે હે કે તમારા રાહાની જવાબદારી મારી છે તેથી જકલ નામની ડોહી એટલું બોલેલી કે બેટા મીણા એ તો મારી આવી પરિસ્થિતિ છે ને એટલે તને દયા આવી છે મને જોઈએ ને તું દુખી થઈ છે એટલે તને દયા આવી છે હું ગુજરી જાઉં પછી કાલે એનું કોણ મીણા તારા તો લગ્ન થાય હે કે તારા તો થયા નથી ને લગ્ન થાય તેથી મીણા નામની 14 વર્ષની દીકરી એટલું બોલી હતી કે હમણાં થાય ભોઈ હે કે હમણાં થાય કે કોની યારે કે રાહા રે સાહેબ 18 વર્ષના રાહા ને મીણા નામની 14 વર્ષની દીકરીએ કાખમાં તેડી અને જકલ ફૂઈ ફરતે 4 ફેરા ફરી અને મીણા નામની દીકરી એટલું બોલી હતી કે ફૂઈ હવે તમારા જીવને સદગરી કરો આ રાહો છે ને એ આજથી મારો ભરથાર છે આ રાહો છે એ આજથી મારો પતિ છે અને ઈ 18 વર્ષના રાહાને મીણા જેથી કેડમાં લઈને બજારમાં નીકળતી ને તેથી રૂપ લાલસુ કેટલા એમ કેતા કેતો ગોરી તને હાલારી હાથીડા ઘડાવી દઉં તેથી મીણા નામની દીકરી એટલું કહેતી કે હાથીડાનો ઓરનાર આ કાનો રમે છે મારી કેડમાં આજે 18 વર્ષનો છે કાલે જુવાન થાય તેથી હાથી લઈ આવી દે બધુંય લઈ આવી દે ચિત્રની ચૂંદડી ઓરનાર આ કાનો રમે છે મારી કેડમાં સાહેબ એક
ગીતની પાછળ આખી જીવનની ઘટનાઓ પડી છે, એટલે એટલા વરસ લગી હચવાયું હોય, બાકી કેદીનું વયું ગયું હોય. આપણો પ્રદેશ હાચવે ને ઈ આવે ને વયા જાય. આ કબૂતર જા જા નહોતું ઉપડ્યું રહોડામાંથી ગમે ત્યાંથી રોટલા વાળતા, જા 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 કબૂતર. કબૂતર જડ્યું નથી, ક્યાં ગયું કોઈ જાણે. એના આયુષ્ય ન હોય સાહેબ. આયુષ્ય તો એના હોય કે જેમાં જીવનના મૂલ્યો પીડ્યા હોય. આયુષ્ય તો એમાં હોય કે જેમાં જગતના ચોકના કાંઈક એવા તત્વો છે એ પીડ્યા હોય. એ લોક સંસ્કૃતિનો વારસો છે. હર્ષદ મામા, મેં મોરુ મામાને વાત કરી છે, મામા મારી એક એવી ઈચ્છા છે લોક સંસ્કૃતિનું જતન થાય માટે એક પ્રોજેક્ટ મેં રજૂ કર્યો છે. મામાને બહુ ગમ્યો. આજની તો કાલે કદાચ થાય કે જેમાં પાયાના મૂલ્યો જેમાં પડ્યા છે ને એ મૂલ્યોને ઉજાગર કરવા છે ગુજરાતમાં જઈને. જેને જીવનો બલિદાન કર્યા છે સાહેબ. જીવવા હાટું થઈને માણસ શું નથી કરતો, તેથી માણસોએ પારકી છઠ્ઠીનો જાગતલ થઈ અને દુનિયાના ચોકમાં પોતાના પ્રાણ આપી દીધા છે. મારા ને તમારા ગામડાનો કોઈ એવો પાડિયો નહીં હોય કે એ પાડિયામાં મને તમને જો પૂછતા આવડે ને તો એની જીવનની વ્યથા, એના જીવનના જે સ્મરણો, એના જીવનની જે વાતો છે એ મને તમને કરે છે. એ આ ધરતી છે. અને કઈ હું બને નક્કી નહીં. અહીં જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે અને તરણાઓએ તારી દીધાના દાખલા છે. આ દુનિયામાં કોઈને એવું સમજવું નહીં તારામાં કઈ નથી. આ તો બહુ રત્ના વસુંધરા છે સાહેબ. કાલે કેવું કોક પ્રગટે આપણે ખબર નથી. ભીમની વાત, ભીમે માં કુંતા પાસે જઈને કીધું કે મારી ભુજામાં બળ એટલું કોઈમાં બળ નથી. બહુ બળની વાતો કરીને તો કુંતા માં કીધું કે બેટા આવા ખોટા સારા ન કરાય, હુઈ જા, ખાઈ લે. કે ખોટા સારા ન કરાય, ખાઈ લે બેટા. તો બહુ રત્ના વસુંધરા છે. ઘણા બળવાના જગતમાં થયા છે, ઘણા થાય કે નહીં માં મારી પૂજામાં તાકાત એટલી કોઈમાં તાકાત ન મરે. અને બહુ માં કુંતાએ કીધું એટલે ભીમ રિહાણો, નથી ખાવું, નથી ખાવું. આ રિહાવાની શરૂઆત ત્યાંથી થઈ. મારી એક સલાહ છે, કોઈ રિહાય ને મનોવો નહીં. જેમ મનવશે ને ભાગ છે. નહીં મનવો એટલે ત્રાહું જોતો જાય કોઈ વાહે આવે કે નહીં. રીંગણો ભાગ્યો બસ. એને એક જ હતું કે મારી ભુજામાં કેટલી તાકાત છે, આ જગતના ચોકમાં મારે મારા બળને આ દુનિયાને દેખાડવું છે. ને એમાં એક રાક્ષસ ઉતેલો અને ભીમે આખો ડુંગર ઉપાડ્યો. હાડું કરતો ડુંગર ઉપાડી અને ઘા કર્યો. ખરા રાક્ષસને લાગ્યો ને તો રાક્ષસે ડુંગરને આમ કરી અને ભીમને કહે, છોકરા કાકરી ચાળો રહેવા દે. કાકરી ચાળો રહેવા દે. ઘડી ખાધા પછી આડે પડકે થવાની ટેવ છે કે જ્યાં જાવું ને જાજે, હાંજ પડે ગોતી લઈશ. ભીમને એમ છું, ગરો મરી ગયા ડુંગર માર્યો ને કાકરી સમજે. એમાં હાંજ પડી ભાઈઓ અને રાક્ષસ થયો વાહે. ભીમ ભાગ્યો. ભીમને પકડવું છે ને તે બે હાથ કપાયેલો ઠૂઠો માણસ બેઠેલો. ત્યાંથી ભીમ નીકળ્યો એટલે ઠૂઠે પૂછ્યું ક્યાં જા? કે મારી વાહે રાક્ષસ છે. ઠૂઠો કે મારી વાહે હંતાઈ જા. કે મારી વાહે હંતાઈ જા. ડૂબતો તરણું પકડે. ઠૂઠા વાહે ભીમ હંતાઈ ગયો. રાક્ષસ ત્યાંથી નીકળ્યો. રાક્ષસ ઓલા ઠૂઠાને પૂછ્યું કે અહીંથી કોઈ છોકરાને ભાગતો જોયો? એને તો ખબર નહોતી આ કોણ છે. એ કે આ બેઠો વાહે. ભીમ કે ગજબ કેવાય, એક બધું આશરો દે પાછો કે આ બેઠો. એમાં રાક્ષસ જેવો ભીમને પકડવા ગયો તો ઠૂઠા હાથથી રાક્ષસને દાબી દીધો. ખાલી ઠું રાક્ષસને દાબી દીધો. ભીમને કે તારે જાવું ને જા, અને કુળની તાકાત નથી, આ સટકી નહીં હગે. એકાદા કિલોમીટર ભીમ ગયો ને તો ભીમને વિચાર એવો કરો, મેં જેને કાકરી મારી, મેં જેને ડુંગર માર્યો એની કાકરી સમજ્યો, અને આના બે હાથ કોની કાપ્યા છે ઈ કોણ છે? ઠુંગાથી રાક્ષસને દાબી દીધો તો બે હાથ કાપનાર કોણ હશે? કિલોમીટર પછી ભીમ પાછો આવ્યો ને ઓલા ઠૂઠાને પૂછે છે કે બીજું બધું તો ઠીક, પણ તમારા હાથ કોની કાપ્યા ઈ કયો, મને હક નથી થતું. ઈ કે વયો જા, હજી જીવે હો રાક્ષસ, ઈ કે જે થાય, બાકી તમારા હાથ કોની કાપ્યા ઈ કયો. ત્યારે ઓલો ઠૂઠો કે આ ધરતીમાં 5 પાંડવ છે. તો ભીમના કાન છે કે આપણી વાત આવે તો સમકે ને. હે કે આ ધરતીમાં 5 પાંડવ છે, એમાં અર્જુન નામના પાંડવે શબ્દવેથી બાણ મારીને મારા 2 હાથ કાપી નાખ્યા છે. મારે મરી જાવું તું, પણ મને એમ થયું કે મોકો મળે ને તો બદલો લેવો છે. જ્યાં લગી બદલો નહીં લઉં ત્યાં લગી મારી આગ નહીં ઠરે. એટલે હું વાઇટ જોઈને બેઠો. એ 5 પાંડવ માયલો એકાદો અહીંથી નીકળે ને તેથી એનો નાસ્તો કરી જાવો. ભીમ ક્યાં કહેવાય નહીં હું વસ્ટેરો છું. ઈ પોસે પગે નીકળી ગયો ત્યાંથી. રાતે જઈને માં કુંતાન કઈ ટાઢું પડ્યું, ભાણામાં ગરમ આવે ને એને ઠેબા મારીને એના ભાગમાં ટાઢા જ આવે. હો હે કે કઈ ટાઢું પડ્યું. માં કુંતાએ કીધું કા બેટા હું નતું કીધું હેર ની માથે હવા હેર હોય કે માં હવા હેર તો ઘણા ને ભૂટકાય છે, મને તો સીધો 2.5 હેર ભૂટક્યો. આ એ ધરતી છે સાહેબ, બહુરત્ના વસુંધરા. અહીં આ જગતના ચોકમાં આપણને જે સમય મળ્યો છે, અહીં જહાજોએ ડુબાડી દીધાના દાખલા છે અને તરણાઓએ તારી દીધાના દાખલા છે. અરે હસ્તી ક્યાં હતી મહારાજા પાસે એની, છતાં અહીં ઉંદરે સિંહને છોડાવવાના દાખલા છે.
છો શક્તિમાન આપ તો અવરને કમજોર ના સમજો, કારણ અહીં કાચબા એ સસલાને હરાવવાના દાખલા છે. અને અમીરી રાતભર પડખા ઘસતી રહી રેશમી તળાઈ ઉપર, અને ફૂટપાથ ઉપર ગરીબી ઘસઘસાટ ઊંઘી ગયાના દાખલા છે. તમામ દવાઓ નાકામયાબ રહી મરણ પથારીઓ પર, ત્યારે કોકની દુઆએ અસર કર્યાના દાખલા છે. અરે આ જગતમાં કાયમી ક્યાં કોઈ રહેવાનું? જેના જન્મના દાખલા છે એના મરણના દાખલા છે. અહીં ક્યાં કોઈનું રહેવાનું છે, પણ મરણ પછી જો મારે ને તમારે એનું સ્મરણ કરવું પડે તો સમજો કે આ દુનિયાના ચોકમાં જીવી ગયા છે. આજે મારે ને તમારે એની યાદી કરવી પડે તો સમજો કે જગતના ચોકના બધા માણસો છે એ જે કઈ પોતાના પાત્રો છે એ ભજવે ને એ લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ મારીને તમારી એ લોક સંસ્કૃતિનો વારસો ગુજરાતને એક પોતાનો મળ્યો છે. એ વારસાની રખાવટની, વારસાની જે કાંઈ જેટલી આપણાથી થાય એટલી ખેવના આપણે રાખવી જોઈએ. એવા જવાબદાર આ તમામ ગુજરાત સરકારના જેને ભાગે જે આવે છે એને